બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો વચ્ચે ડીસા ખાતે આવેલ જૈન વિહાર ધામ ખાતે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ બેઠકમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સભાને સંબોધિત કરતા બનાસકાંઠા પોલીસની કામગીરી પર તીખી ટિપ્પણી કરી હતી। તેમણે જણાવ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા જે રીતે હેરાન કરવામાં આવે છે તે સહન કરવામાં આવશે નહીં। મેવાણીએ આક્ષેપ કર્યો કે અગાઉની ચૂંટણીઓ દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરો સામે ખોટી ફરિયાદો નોંધવામાં આવી હતી, ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા હતા તેમજ ગેરરીતિ તેમને ઉપાડી લેવાયા હતા। તેમણે કહ્યું કે આવી કામગીરી લોકશાહી માટે હાનિકારક છે। વધુમાં જણાવતા તેમણે ચેતવણી આપી કે આવનારી ચૂંટણી દરમિયાન જો પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને કોઈપણ પ્રકારની ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવશે તો તેને સહન કરવામાં નહીં આવે અને પક્ષ દ્વારા તેનો કડક વિરોધ કરવામાં આવશે। આ જાહેર સભાએ જિલ્લામાં રાજકીય માહોલ વધુ ગરમાવ્યો છે અને ચૂંટણી પૂર્વે રાજકીય તણાવ વધવાની શક્યતાઓ દર્શાવી છે। આજે ડીસા શહેર અને ડીસા કોંગ્રેસની અમારા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહભાઈ રાજપૂત અને સાંસદ જ્ઞાનીબેનની ઉપસ્થિતિમાં એક સંયુક્ત મિટિંગ યોજાઈ। બધાને ભરોસો છે કે ડીસા એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે, બનાસકાંઠાના થરાદ એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે। આ ગઢ, આ કિલ્લો અકબંધ રહેશે। બધા જ મોટી સંખ્યામાં મતદાન કરશે। જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે બનાસકાંઠાની જનતા માટે, ડીસાની જનતા માટે રાત દિવસ લડ્યા છે, ઝઝુમ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, એવા સર્વ સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે એ પ્રમાણે ટિકિટોની વહેંચણી કરવામાં આવશે। સાથે સાથે પોલીસ પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અગાઉના વર્ષોના અનુભવ જ્ઞાનીબેનના અને મારા સારા નથી રહ્યા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અનુભવો સારા નથી રહ્યા। એટલે આ ચૂંટણીમાં પોલીસ પ્રશાસન કોઈ દોટ ડાપણ ના કરે, ધાક ધમકીઓ આપવી, લોકોને ઉપાડી લેવા, ફોર્મ ખેંચવા માટે પ્રેશર કરવું, જૂના કેસ ખોલવા, તને પાસામાં નાખીશું, તને તડીપાર કરીશું, આ બધી હોશિયારી પ્રશાસનમાંથી કોઈ ના કરે એની તાકીદ પણ કરીએ છીએ। નહીં તો નિયમ પ્રમાણે સમયસર આજની તો કાલે ખોટું કરનારા લોકોની પણ દવા કરવામાં આવશે।